છે, પરંતુ અત્યાર સુધી જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને જે ઘટનાક્રમ સર્જાયો છે તેને જોતા એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે હવે પછી કોઈ ફોર્મ ભરાય તેવી શક્યતા નથી અને જો કોઈ ફોર્મ ન ભરાય તો પછી આ ચૂંટણી બિનહરીફ જાહેર થશે। એટલે કે ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા પદભાર સંભાળશે। ભાજપ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે અને કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળશે અને ગુજરાતમાં ભાજપને વધુ મજબૂત કરવા માટેની કામગીરી હાથ ધરશે। તો એક તો જગદીશ વિશ્વકર્મા કે જો નિકોલ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે અને રાજ્ય સરકારમાં મંત્રી છે અને સ્વચ્છ છબી ધરાવે છે અને એક ચર્ચા એ પણ છે કે હાઈકમાન્ડમાં પણ તેઓ ગુડ બુક્સમાં છે અને તેના કારણે તેમનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું હતું। ગઈકાલથી અનેક અટકળો ચાલી રહી હતી, અનેક નામો ચર્ચામાં આવ્યા હતા, અનેક નામ પર મોહર લાગી શકે એ પ્રકારની શક્યતાઓ હતી, પરંતુ આજે જે રીતે આખું ચિત્ર પલટાયું છે એ ચિત્ર લગભગ બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે। કારણ કે હવે માત્ર 1 કલાક કે જે અંતિમ 1 કલાક છે ફોર્મ ભરવા માટેનો અને 1 કલાકમાં જો બીજા કોઈ ફોર્મ ન ભરાય તો પછી જગદીશ વિશ્વકર્મા જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના પદ પર નિયુક્ત કરવામાં આવશે અને ભાજપ તેની સત્તાવાર રીતે જાહેરાત કરશે। હમણાં તો તેઓ ત્યાં તેમના 10 ટેકેદારો સાથે પહોંચ્યા અને વિજય મુહૂર્તમાં તેમણે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે।